ઓકે, તમારા બધાનો આ વિડિયો લેક્ચરમાં સ્વાગત છે. આજે 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ એનો આપણે બીજો વિડિયો રજૂ કર્યો છે. સાંભળજો, આના અંદર શું છે. તો આ ટોપિક આપણે કોના ઉપર લીધો છે? તો આ ટોપિક મેં કીધું છે નીચેના પદ સમજાવો. પદમાં કયા કયા આપણે સમજીશું? પરમાણુ ક્રમાંક, પરમાણુ દળક, ન્યુટ્રોન શોધવાનું સૂત્ર, અને ન્યુટ્રોન શોધવાનું સૂત્ર પતી જાય પછી એના પછી સમસ્થાનિકો, અને પછી થોડું કંઈ અમે રજૂ કર્યું છે સમભારિકો. તો આટલા પદ આજે સમજીએ. આજે જે કામ કરીશું એ ખાસ કરી અને બોર્ડ અને ગુજકેટ માટે છે, બરાબર. નીટ માટેનું થોડું આ જ ટોપિકમાં એક્સ્ટ્રા કામ બીજા નેક્સ્ટ વિડીયોમાં આવશે. રેડી? તો બધા વિદ્યાર્થી મિત્રો હવે મારા સાથે જોડાઈ જાઓ. શું કહે છે કે નીચેના પદ સમજાવવામાં પરમાણુ ક્રમાંક શું છે? પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક પહેલા સમજીએ. ઓકે, પરમાણુ ક્રમાંક એટલે તમે જાણો છો પરમાણુના અંદર આપણે આ પરમાણુ ડ્રો કરીએ. માની લો કે આ પરમાણુ. ઓકે, પરમાણુના અંદર કેન્દ્રમાં શું હોય? બોલો. હા, એકલો પ્રોટોન હોય. પ્રોટોન અને ન્યુટ્રોન. આજુબાજુ જે ઓર્બિટલ હોય કક્ષક એના અંદર શું હોય? ઇલેક્ટ્રોન. રેડી? માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન છે થોડા, બરાબર. ઓકે, તો અહીંયા કે છે પરમાણુ ક્રમાંક એટલે શું કહેવામાં આવે છે? તો પહેલી લાઈન આપણે વાંચીએ. પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા અથવા એમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. શું કીધું આના અંદર? તો પરમાણુના અંદર જોઈએ તો પરમાણુના અંદર શું જોઈશું? આપણે કેન્દ્ર જોઈશું. આપણે શું જોઈશું? કેન્દ્ર. રેડી? કેન્દ્રમાં રહેલ કોની સંખ્યા? તો કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા. કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યા. તો પરમાણુના કેન્દ્રમાં રહેલ કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યા અથવા શું ગણવાનું? ઇલેક્ટ્રોનની સંખ્યા. અથવા કોની સંખ્યા? ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે ખાસ કરીને યાદ રાખવા માટે તમારે શું કામ કરવાનું છે? તો યાદ રાખવા માટે તમારે એટલું યાદ રાખવાનું કે પરમાણુ ક્રમાંક જો નક્કી કરવું હોય તો પરમાણુ ક્રમાંક એટલે શું? તો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોન ક્યાં હોય? કેન્દ્રમાં હોય. તો આપણે આખી ડેફિનેશન બનાવીએ તો શું બનાવીશું? પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા અથવા પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક કહે છે. રેડી? ઓકે, પરમાણુ ક્રમાંક ડેફિનેશન તો આપણે આપણી બહુ સિમ્પલ ડેફિનેશન માં જોડે જોડે એક વખત બોલો. ચલો સ્ટાર્ટ કરીએ. મારા જોડે જોડે, બરાબર. અહીંયા બધું ધ્યાન મારી તરફ કરજો. ઓકે, મારા જોડે જોડે એક વખત ડેફિનેશન બોલીએ. કોઈ પણ પરમાણુમાં રહેલ પરમાણુમાં શું હોય? તો પરમાણુનું કેન્દ્ર. પરમાણુનું શું હોય? કેન્દ્ર. તો પરમાણુના કેન્દ્રમાં રહે. પહેલા પ્રોટોનની સંખ્યા ક્યાં છે? તો પ્રોટોનની સંખ્યા કે કેન્દ્રમાં છે. તો કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહે પ્રોટોનની સંખ્યા અથવા પરમાણુમાં રહે ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક કહે છે. ઓકે, પરમાણુ ક્રમાંકની સંજ્ઞા કઈ છે? તો Z. કઈ સંજ્ઞા છે? Z. તો યાદ રાખીશું પરમાણુ ક્રમાંકની સંજ્ઞા કઈ છે? Z. ચલો યાદ રાખવા માટે શું કરીશું? Z P અથવા E આવું યાદ રાખીશું એટલે આપણે યાદ રહી જાય. આને ઝૂમ કરીને જોવાનું આપણે મગજમાં. બરાબર પડી? તો આપણે મગજમાં દેખાવું જોઈએ. Z શું? તો કે P અથવા E એટલે ક્યારે ભૂલ થાય નહીં. આને ઝૂમ કરીને આપણા મગજના અંદર જોઈએ તો શું થઈ જાય? વિઝ્યુઅલાઇઝ કરવાનું. ઓકે, નેક્સ્ટ. આમાં કોઈ તકલીફ નહીં. રેડી? બીજી ડેફિનેશન તરફ આગળ વધીએ. પરમાણ્વીય દળક અથવા દળ ક્રમાંક. પરમાણ્વીય દળક પણ કહેવાય, દળ ક્રમાંક કહેવાય. રેડી? ગમે તે કહી શકાય. તો હવે કે છે અહીંયા ધ્યાન આપો. પરમાણ્વીય દળક કોને કહે છે? તો પરમાણ્વીય દળક એટલે શું? તો આપણે એ સમજીએ. તો મેં તમને કીધું કે અત્યાર સુધી ખાલી પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈ, બરાબર. પણ હવે જોજો, હવે આ કેન્દ્રના અંદર જે છે એ શું છે? કેન્દ્રના અંદર તો કે કેન્દ્રના અંદર છે કે પ્રોટોન. પ્રોટોનના જોડે જોડે શું છે? બીજું ન્યુટ્રોન. તો બીજું એના જોડે છે કે ન્યુટ્રોન, બરાબર. તો હવે ડેફિનેશન આ રીતના બનશે. કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય? પરમાણ્વીય દળક કહે છે. તો સિમ્પલ ડેફિનેશન બની જશે.
પરમાણુના કેન્દ્રમાં રહેલી પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણ્વીય દળ કહે છે. પહેલામાં અથવા શબ્દ અને અહીંયા અને શબ્દ ધ્યાન રાખજો. અહીંયા કયો શબ્દ છે? ખાસ અથવા છે. પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા શું? પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. એટલે અહીંયા અને ઉપર ભાર આવે. પેલામાં અથવા છે, ધ્યાન રાખજો, ઓર લેવાનું. અહીંયા અને છે એટલે બંનેનો સરવાળો છે. એટલે કે છે કે અહીંયા પરમાણ્વીય દળકને ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે છે. ન્યુક્લિયસ કેમ કીધા? ન્યુક્લિયસ એટલે કેન્દ્ર. આ કેન્દ્રનો શું કહેવાય? કેન્દ્ર તમે ગુજરાતી કહો છો કેન્દ્ર, પણ કેન્દ્રનું ઇંગ્લિશ વર્ડ કદી ફાઇન્ડ કરો તમે? ના કર્યો છે? ના કરો તો શું થાય? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે શું થાય? કેન્દ્ર. આપણે નહીં કહેતા ન્યુક્લિયસ, બરાબર? હવે ન્યુક્લિયસ એટલે કેન્દ્ર થતું હોય તો સમજો કેન્દ્રના ઘટકોને શું કહેવાય? ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, તો કેન્દ્રના ઘટકોને શું કહેવાય? ન્યુક્લિયોન્સ. સમજ પડી? રેડી? તો કેન્દ્રના ઘટકો આપવાની વાત કરી રહ્યા છે, કેન્દ્રના ઘટકોની વાત કરી રહ્યા છે એટલે શું કહેવાય? ન્યુક્લિયસ. રેડી? એટલે કે છે પરમાણ્વીય દળકને શું કહેવાય? ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે છે. કેમ ન્યુક્લિયોન્સ કીધું? હવે કહાની ખબર પડે? કેન્દ્રને શું કહેવાય ઇંગ્લિશમાં? ન્યુક્લિયસ. અને એના ઘટકોને શું કહેવાય? ન્યુક્લિયોન્સ. ઘટકોમાં કોણ છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. અને પ્રોટોન અને ન્યુટ્રોન હોવાથી એને શું કહેવાય? ન્યુક્લિયસ કહેવાય. એની સંજ્ઞા કઈ છે? A છે. એની સંજ્ઞા કઈ છે? કેપિટલ A. કેપિટલ A. તો હવે યાદ રાખો ઝૂમ કરી. A શું લખાય? પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા. રેડી? ડેફિનેશન મારા જોડે જોડે બોલો. કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહે શું? પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણ્વીય દળક A કહે છે. A કહે છે. તો A શું યાદ રાખશો? P વત્તા N. રેડી? યસ. ઓકે. અહીંયા સુધી રેડી થઈ ગયો આપણું. તો બંને વ્યાખ્યાઓ આવડી જાય, આમાં કોઈ લોચો નહીં. તો આટલા પદ આવડી જાય. એના પછીનું એક સરસ પદ છે. હવે તમે બંને ડેફિનેશન મેળવી તો આપણે આ પહેલા સૂત્રનો નંબર 1 આપી દઈએ. આના સમીકરણ નંબર 1 કહી દઈએ. Z P અથવા E માઈનસ. બરાબર? આને કહી દઈએ 2. સૂત્ર નંબર A P વત્તા N0. આને 2 કહી દઈએ. હવે આના ઉપરથી આપણને એક ફાયદો થાય. શું ફાયદો થાય? તો આના અંદર પ્રોટોન આવે છે જો, અને આના અંદર પ્રોટોન છે પણ ન્યુટ્રોન વધારાના છે. તો ન્યુટ્રોન શોધવાનું સૂત્ર ઉપજાવી શકાય. રેડી? તો આપણે ન્યુટ્રોન શોધવાનું સૂત્ર બનાવવું છે. તો સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી A - Z કરો. A ની કિંમત શું છે? પેલા જોજો. A ની કિંમત P વત્તા N0. તો અહીંયા મૂકી દીધી P વત્તા N0. Z ની કિંમત શું છે? હા, Z ની કિંમત P+ છે અને E- છે. પણ ધ્યાન આપજો, તમને જ્યારે પણ પ્રોટોન આપેલા હોય અને ઇલેક્ટ્રોન આપેલા હોય તો એમાંથી પહેલો કયો પકડવાનો? 2 હોય તો પ્રોટોન. પ્રોટોન ના હોય તો જ ઇલેક્ટ્રોન પકડવાનો. કારણ કે ઇલેક્ટ્રોન હાથમાં નહીં આવે. એ તમારે જેવો ખબર પડી મસ્તી ખોળ, હે ને? એટલે ઇલેક્ટ્રોન જલ્દી હાથમાં આવે નહીં. એ કુદાકુદી કરતો હોય. સમજ પડી કે નહીં? આપણે ઘેર અડકા ના રહીએ. ખબર પડી કે નહીં? મોબાઈલ હોય તો જોઈએ કે બહારથી એવું અને અંદરથી એવું. ખબર પડી? ખોલીને જોઈએ કાઢાવા તો. રેડી? એટલે નાના છોકરા હોય ને તમે જોજો હાથમાં કોક આવી જાય ને તો એનો નંબર ભમણ કરતા. રેડી? એમ ઇલેક્ટ્રોન કોના જેવો? તો બાળકો જેવો. એટલે હાથમાં જલ્દી આવશે નહીં. એટલે પ્રોટોન પહેલા જોઈશું. એટલે એ કોની કિંમત મૂકી? આપણે પ્રોટોનની કિંમત મૂકી. એટલે Z બરાબર શું કિંમત મૂકી? P+. તો હવે P+, જતા રહે તો શું બદલશો? N0. તો A - Z બરાબર કયું સૂત્ર ઉપજાવી શકાય? N0 નું સૂત્ર ઉપજાવી શકાય. રેડી? સરળ છે અહીંયા સુધી. કોઈ લોચો નહીં. ઓકે. હવે આગળ વધીએ. માની લો કે તમને એક એવું ઉદાહરણ આપ્યું છે કે Cl 1736 કયું આપ્યું છે? 17 અને 36 માં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન બધાની સંખ્યા શોધવાનું છે. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન બધાની સંખ્યા શોધવી છે. હવે ધ્યાન આપજો અહીંયા Cl 1736 છે એને મેં x સાથે સરખાવ્યું. અહીંયા આ ગમે તેવું તત્વ છે, તત્વને આપણે x કહી દઈએ. અને આ જે ઉપરની વેલ્યુ બતાવે છે એ શું બતાવે છે? A. નીચેની વેલ્યુ બતાવે છે Z બતાવે છે. તો તમારે સિમ્પલી શું કરવાનું? કોઈ પણ સંયોજન, કોઈ પણ પરમાણુ આપ્યો હોય તો એને આના સાથે સરખાવી દેવાનું. આના સાથે સરખાવો એટલે A શું મળે? 36. રેડી? અને Z શું મળે? 17. તો એ તો મળી ગયું, તમારા હાથમાં આવી ગયું. એ કેટલા આવી ગયા? 36. અને Z કેટલા આવી ગયા? 17. હવે મને એમ કહો Z કોની સંખ્યા હતી?
તો કે પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોન ને ઇલેક્ટ્રોન બંને મળી જાય તમને, બરાબર. તો એના ઉપરથી આપણને શું મળી ગયું? તો 17 ઉપરથી મળી ગયું પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 17. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 17. તો પ્રોટોન = 17, ઇલેક્ટ્રોન = 17. હવે a z કરીએ તો કોની સંખ્યા મળે? તો કે ન્યુટ્રોનની સંખ્યા મળે. કારણ કે ન્યુટ્રોનનું સૂત્ર આપણે ઉપજાઈને આવ્યું. તો a z કરવાથી ન્યુટ્રોનની મળે. a કેટલા છે? તો a છે 36. તો 36 મૂકી દો. z છે 17. તો 17 મૂકી દો. તો કેટલા? 19. રેડી અહીંયા સુધી? ઓકે. બીજું કોઈ ઉદાહરણ તમને આપણે શોધી આવો? શોધજો ફટાફટ. ઓક્સિજન 8 અને 16. એમાં પ્રોટોન કેટલા? જલ્દી ફટાફટ મારા જોડે જોડે. આ શું બતાવે છે? મગજમાં રાખો z. આ શું બતાવે છે? તો કે a. રેડી? તો z શું છે? તો કે p+ અને વધારાનું e-. તો આટલામાંથી શું મળી ગયું? z મળી ગયું. તો z મળી એટલે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા તો મળી ગઈ. તો પ્રોટોનની સંખ્યા કેટલી? 8. તો p+ મળ્યા 8. e- મળ્યા કેટલા? 8. a z કરો ફટાફટ. તો a z એટલે 16 - 8. તો 16 - 8 = કેટલા આવે? n0 એટલે 8. રેડી? આવડી જાય ફટાફટ. બીજું એક ઉદાહરણ આપો. બીજું એક ઉદાહરણ તમને આપી દો આના અંદરથી. ચલો, કાર્બન 13 અને 6. ફટાફટ. કાર્બન 13 અને 6. કાર્બન આ મગજમાં રાખો z. z એટલે શું મળી ગયું અહીંયાથી? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો મળી ગયા. કેટલા થશે? તો કે 6. બરાબર. અને 13 - 6 કરો. 7. તો 7 કોની સંખ્યા મળી? n0. તો 7 મળી ગઈ. બધું આવી ગયું. રેડી? તો આવા તો ઘણા એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. બરાબર? સરળ છે. ઓકે. હવે આગળના ટોપિક ઉપર આગળ જઈએ. સમસ્થાનિકો. હવે કોના પર આગળ વધીએ? સમસ્થાનિકો. રેડી? સમસ્થાનિકો કોને કહે છે? રેડી? સમસ્થાનિકો માટે તમારે યાદ રાખવાનું છે કોની સંખ્યા સમાન છે. તો પેલા ઉદાહરણ પર આવજો. આ a સમાન, આ નીચેનું શું બતાવે તમને ખબર છે? z. ઉપરનું શું બતાવો? a. નીચેનું z. ઉપરનું a. નીચે z. ઉપર a. રેડી? આટલા સુધી. તો મને એમ કહો z બધામાં કેવા છે? સરખા. એટલે શું સરખું થયું? પરમાણ્વીય ક્રમાંક. z ને શું કહેવાય? અહીંયા આપણે શીખ્યા પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંકની સંખ્યા z. રેડી? તો અહીંયા શું સરખું છે? z સરખા છે. તો આવું ના લખી શકાય. જે પરમાણુઓમાં પરમાણ્વીય ક્રમાંક સરખા હોય, પરંતુ જુદું શું છે? જોજો, એ બધામાં જુદો છે. પહેલામાં 1 છે, બીજામાં 2 છે, ત્રીજામાં 3 છે. તો એ કેવો છે? જુદો. એ જુદો મતલબ શું જુદું? પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ જુદું. રેડી? અહીંયા સુધી તો આપણે લખી શકીએ જે પરમાણુમાં પરમાણ્વીય ક્રમાંક સરખો હોય પરંતુ પરમાણ્વીય દળ જુદો જુદો હોય તો એને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો. સિમ્પલી ડેફિનેશન બની જાય. ફરીથી મારા આમ જો બધા ધ્યાન અહીંયા શું કહે છે? બહુ સરળ ભાષામાં રજૂઆત છે કે આના ઉપર સૂત્ર ઉપર અહીંયા સંગ્રહ ઉપરથી માનો જે પરમાણુઓમાં શું સરખું હોય તો પરમાણ્વીય ક્રમાંક સરખો હોય પરંતુ પરમાણ્વીય દળ અંક જુદો જુદો હોય એને શું કહેવાય? સમસ્થાનિકો. એકબીજાના સમસ્થાનિકો કહે છે. રેડી? ડેફિનેશન કેમ ગોખવાની જરૂર છે ભાઈ? બહુ સરળતાથી થઈ જાય. મગજમાં વિચારો z સરખો એ જુદો જુદો. બરાબર? z સરખો એ જુદો જુદો. તો જે પરમાણુ હોય એના અંદર પરમાણુ ક્રમાંક સરખો, પરમાણુ દળ જુદો જુદો, એમને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો. રેડી? સરળ એકદમ. જો પહેલો લીધો હાઇડ્રોજનના પ્રોટિયમ કહેવામાં આવે છે. જે સરળ છે. આપણે જે પાણીમાંથી મળે, પાણીમાંથી શું મળે? હાઇડ્રોજન. વાતાવરણમાંથી જે મળે એ પણ હાઇડ્રોજન મળશે. બરાબર? વાતાવરણમાં માની લો ભેજ છે, ભેજનું વિદ્યુત વિભાજન કરો, પાણીનું વિદ્યુત વિભાજન કરો તમે અને અંદરથી તમે H2 કાઢો તો એ H2 માં જે હાઇડ્રોજન મળે તે પ્રોટિયમ મળે. કયા ફોર્મમાં મળે? દરિયાના પાણીમાં શું હોય? પ્રોટિયમ. રેડી? એનું પ્રમાણ સૌથી વધારે છે 99.985%. કેટલું છે? 99.985. એટલે પ્રોટિયમ સૌથી સરળ રીતના મળી જાય છે. એના અંદર જો પ્રોટોનની સંખ્યા કેટલી હશે પ્રોટિયમમાં? તો પ્રોટોનની સંખ્યા 1 છે, ન્યુટ્રોન 0 છે. અગર ન્યુટ્રોન શોધવાનું સૂત્ર શું છે? n0 બરાબર a z. a z કરો 0 થઈ ગયું એટલે ન્યુટ્રોન 0 થઈ ગયું. બરાબર? પ્રોટોન 1 છે. બરાબર? એટલે અહીંયા એવું કહેવા માંગે છે પ્રોટિયમ જે છે
એના અંદર પ્રોટોનની સંખ્યા 1, ન્યુટ્રોનની સંખ્યા 0 છે. ડ્યુટેરિયમમાં જોજો, ડ્યુટેરિયમ બીજા નંબરનો છે જેનું પ્રમાણ થોડુંક છે 0.015 એટલે બહુ ઓછું કહેવાય, ટકાવારી પ્રમાણ છે. રેડી? ઓકે. તો ડ્યુટેરિયમ જે છે એની સંજ્ઞા લખીએ તો D21 લખાય તો 12 લખાય. રેડી? એના અંદર કે છે આ રીતના પણ લખાય. માની લો D નહીં લખો, તમારે સંજ્ઞામાં હાઇડ્રોજન લખો છો પણ 12 કરેલું હોય મતલબ આ ડ્યુટેરિયમ છે. શું છે? ડ્યુટેરિયમ. H લખેલું હોય અને 13 કરેલું હોય તો શું કહેવાય? તો એને ટ્રિટિયમ કહેવાય. શું કહેવાય? ટ્રિટિયમ. રેડી? હવે જોજો આના અંદર A- Z કરજો, ડ્યુટેરિયમમાં A- Z કરો. એક થાય તો હા એક છે. પ્રોટોનની સંખ્યા કેટલી થઈ? 1. પણ ન્યુટ્રોનની સંખ્યા પણ 1. બંનેની સંખ્યા 1 થઈ ગઈ, પ્રોટોન અને ન્યુટ્રોન. ચલો આમાં છેલ્લામાં કરજો A- Z કરો. 3 - 1 2 આયા તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 2. અને પ્રોટોનની સંખ્યા તો 1 છે, પ્રોટોનની સંખ્યા તો 1 છે પણ ન્યુટ્રોનની સંખ્યા અહીંયા 2 મળે. એટલે આ સમસ્થાનિકોમાં શું બદલાય છે? ન્યુટ્રોનની સંખ્યા. હા, ન્યુટ્રોનની સંખ્યા બદલાય. શું બદલાય છે? ન્યુટ્રોનની સંખ્યા. જો અહીંયા એમ કે છે કે સૌથી ઓછું પ્રમાણ કોનું છે? ટ્રિટિયમ. નેગ્લિજિબલ લખ્યું છે એટલે બહુ ઓછી માત્રામાં મળે. હું કહું ને તો 10^15 હોય, બહુ ઓછી માત્રા. પણ એ સારું છે કારણ કે મેં તમને કીધું હતું સમસ્થાનિકમાંથી હાઇડ્રોજનનો ઉપયોગ ના થાય પરમાણુ બોમ્બ બનાવવા, પણ જે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે ને એનો ઉપયોગ શું થાય? પરમાણુ બોમ્બ બનાવવા થાય. શું બનાવવાનો? પરમાણુ બોમ્બ. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? તો પરમાણુ બોમ્બ બનાવવા માટે જો સરળતાથી આ હાઇડ્રોજનમાંથી બનતા હોય તો સરળતાથી પ્રાપ્ત થઈ જાય. તો ભાઈ દેશો બધા લડી પણ ધડાધડ ગણતા હોય. ખબર પડી કે નહીં? એટલે ઓછી માત્રામાં કયા મળે છે? આ મળે છે અને એનો ઉપયોગ થાય છે. એટલે આ જલ્દી પ્રાપ્ત થશે નહીં, બહુ ઓછી માત્રામાં. રેડી? એટલે એ ભગવાનનું કરવું સારું છે, ઓછી માત્રામાં છે આ તત્વ. તો આમાંથી પરમાણુ બોમ્બ બને તો સમજી લેવાનું પરમાણુ યુદ્ધ થાય એટલે વાર્તા પૂરી થાય. બરાબર? ઓકે, આટલા સુધી ઓકે છે. હવે આવા કેટલાક બીજા સમસ્થાનિકો છે. દાખલા તરીકે આ તો એક એક્ઝામ્પલ આપ્યું. એમાં કાર્બનના એવો 2 સમસ્થાનિકો છે, કાર્બન 6 12 અને કાર્બન 6 13, કાર્બન 6 14. બરાબર? તો આ પણ સમસ્થાનિક છે. આના અંદર પણ તમે જો ન્યુટ્રોનની સંખ્યા ચેન્જ થશે. ડેફિનેશન પ્રમાણે શું સરખું છે? તો કે Z સરખું અને A જુદો જુદો. બરાબર? તો આપણે કેવું હોય તો પરમાણુ ક્રમાંક સરખો અને પરમાણુ દળાંક જુદો જુદો. રેડી? પહેલામાં કેટલા આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? જલ્દી ફાઇન્ડ કરો. 6. હા, 6 ન્યુટ્રોનની સંખ્યા N0 6. આમાં કેટલા? 7. N0 7. આમાં N0 8. રેડી? એટલે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા બદલાય છે. શોર્ટમાં શું બદલાય છે? ન્યુટ્રોનની સંખ્યા. રેડી? એટલે આ પણ આવા કેટલાય સમસ્થાનિકો છે જેના આપણે જીનીટના આગળના લેક્ચરમાં જોઈશું. બરાબર? વિડિયો લેક્ચરમાં કે એના અંદર તમને ટોટલ સમસ્થાનિક આપ્યું. મેં કેટલાક ઉદાહરણ લીધા છે. નાઇટ્રોજનમાં પણ મળશે. નાઇટ્રોજનમાં 7 14 7 15. નાઇટ્રોજનમાં કયા મળશે? જો નાઇટ્રોજનની વાત કરો તો નાઇટ્રોજનમાં 7 અને નાઇટ્રોજનમાં 7. પણ અહીંયા 14 છે અને અહીંયા 15 છે. એટલે આમાં કેટલા મળશે? નાઇટ્રોજનમાં 7 તો 14 7 ન્યુટ્રોન અને પેલામાં 8 ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે? એવા ઓક્સિજનના પણ 3 સમસ્થાનિકો છે. 16 17 18 યાદ રાખવાનું. કયા યાદ રાખવાનું? 16 17 18. ઓક્સિજનની વાત કરો તો ઓક્સિજનમાં 16 17 18 8 તો કોમન જ છે. બરાબર? બધામાં 16 17 18 8 8 8 નીચે તો સરખા છે. Z તો સરખો જ હોવાનો, એમાં કોઈ ફરક નહીં પડતો. ખાલી ઉપર 16 17 18. ચલો કેટલા ન્યુટ્રોન મળે? પહેલા 8, બીજા 9, ત્રીજા 10. હા, રેડી? પછી એ પ્રમાણે મળ્યા છે સલ્ફરમાં 4 સમસ્થાનિક છે. સલ્ફરને યાદ રાખજો. કેટલા છે? સલ્ફર આપણને લાગે છે કે સલ્ફર છે તો સલ્ફરના કેટલા સમસ્થાનિક? 4. 16 16 16 તો કોમન જ રહેવાના. Z સરખા છે, એ જુદો જુદો છે. તો કેટલાથી ચાલુ થાય? 16 તો કેટલા થાય? 32 32 33 અને 36 યાદ રાખજો. 35 નહીં. ખબર પડી? છેલ્લો જો 36 છે એટલે કઈ યાદ રાખીશું? તો 32 33 34 36 એક ખાલી કાપી નાખવાનું. 4 સમસ્થાનિક સલ્ફરના કયા કયા? 16 32 16 33 16 34 16 36. રેડી? એટલે 16 16 16 32 33 34 36. રેડી? પછી કહે છે Cl. ક્લોરીનના પણ 2 સમસ્થાનિક મળ્યા છે. બરાબર? ક્લોરીનના કયા મળ્યા છે? ક્લોરીનમાં Z બરાબર કેટલા? જોજો અહીંયા ક્લોરીન. તો ક્લોરીનમાં Z બરાબર કેટલા? તો કે 17. 17 દુ કેટલા થાય? તો 17 દુ 34. બરાબર? પણ 34 ના મળતા અહીંયા કેટલા મળ્યા છે? 36 અને 37 મળ્યા છે. કયા મળ્યા છે? 36 અને 37.
એટલે આમાં કેટલા બધા સમસ્થાનિકો ને એ બધાની ચર્ચા હું એક આખું કોષ્ટક તમને બની આપીશ બરાબર, જેના અંદર મિડ લેવલના તમામ વિગત હશે. ભાઈ સમસ્થાનિક જે હશે બધી જ વિગત અંદર આવી જશે બરાબર. ઓકે, આગળ વધીએ. અત્યારે એક છેલ્લો ટોપિક છે સમભારિકો. શબ્દ ઉપરથી ખબર પડી છે. સમભારિકો, ભાર જેનો સરખો હોય. શું સરખો હોય? ભાર. ભાર સરખો. ભાર એટલે ભારનો શું કહેવાય? દળ કહેવાય. શું કહેવાય? દળ. દળ કોના અંદર આવ્યો? આપણે વ્યાખ્યામાં દળ કયો શબ્દ બરાબર? દળ ક્રમાંકનો દળ આવ્યો કે ના? પેલામાં અંદર શું હતું? પરમાણુ ક્રમાંક સરખો હતો. આમાં ભાર સરખો. ભાર સરખો એટલે દળ સરખો. તો દળ સરખો એટલે પરમાણુ દળાંક સરખો. રેડી? તો આપણે સીધી ડેફિનેશન બનાવીએ કે જે પરમાણુઓના અંદર શું હોય? પરમાણુ દળાંક સરખો હોય, પરંતુ પરમાણુ ક્રમાંક જુદો જુદો હોય. એનાથી ઊંધું જાવ. ભાર એટલે દળ, મગજમાં ફિટ કરી દો. ભાર એટલે દળ બરાબર. પરમાણુ દળાંક સરખો, પરમાણુ ક્રમાંક જુદો જુદો, એમને શું કહેવાય? એકબીજાના સમભારિકો કહે છે. સિમ્પલ ડેફિનેશન. તો જોજો હવે સૂત્ર ઉપરથી, એટલે કે એના એક ઉદાહરણ આપે છે. કાર્બન અને નાઇટ્રોજન. કાર્બન 14 છે, નાઇટ્રોજન 14 છે. ઉપર બતાવે શું બતાવે? એ ના બતાવે. શું બતાવે? એ. તો ઉપર તમને બતાવે છે એ. એટલે એ એટલે એ કેવો છે બંનેમાં? સરખો. તો 14 છે ને, તો z કેવો છે? તો અહીંયા 6 છે અને અહીંયા 7 છે, મતલબ z જુદું જુદું. રેડી? તો આપણે કહી શકીએ કે જે પરમાણુઓમાં પરમાણુય દળાંક સમાન, પરમાણુય દળાંક સમાન, પણ પરમાણુય ક્રમાંક કેવો હોય? જુદો જુદો હોય, એને શું કહેવાય? સમભારિકો કહેવાય. રેડી? આમાં જોજો R1 અને C કેલ્શિયમ. R1 માં શું છે? 40 અને 40 એટલે શું સરખું છે? પરમાણુય દળાંક સરખું. રેડી? આ કેટલા છે? 18 અને આ 20. મતલબ જુદું શું છે? પરમાણુય ક્રમાંક જુદો છે. 18 અને 20 છે. રેડી? આપણે ઉદાહરણ મોસ્ટ યાદ રાખજો બંને. રેડી? તો આ પ્રમાણે આટલા સુધી બધા ટોપિકો ક્લિયર થઈ જાય છે. પરમાણુ ક્રમાંક પણ આ મેં તમને હજી ક્લિયર કરાયું છે બરાબર. ઘણા બધા આવા એક્ઝામ્પલ છે જે નેક્સ્ટ વિડિયોમાં આપણે એની ચર્ચા કરી અને એને સમજીએ બરાબર. એ એક્સ્ટ્રા કયા છે જે જી નીટ લેવલે કામના છે બરાબર. તો નેક્સ્ટ વિડિયોમાં ફરીથી મળીએ છીએ. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.